યુટ્યુબમાં આપણે જોઈએ છીએ કે કોઈ કહે છે કે અંધભક્ત, ગોબર ભક્ત એવા શબ્દો વાપરે છે. શા માટે? અત્યારે નથી કોઈ અંધભક્ત કે નથી કોઈ ગોબર ભક્ત. બધા ડાયા ભક્તો છે, બધા સારા ભક્તો છે, બધા પોતપોતાના પક્ષને વફાદાર પણ છે. તો શા માટે આપણે આવા શબ્દો આ યુટ્યુબમાં વાપરવા જોઈએ? અને આપણે જેને ભાજપ, કોંગ્રેસ, આપ વગેરે પક્ષો કહીએ છીએ તે નેતાઓ શું કરે છે? કેમ કે હમણાં ગાંધીનગરમાં ગોપાલભાઈ ઇટાલિયાજી, જીતુભાઈ વાઘાણીજી અને ઈશુદાનભાઈ ગઢવીજી મળ્યા ત્યારે એકાબીજાને બથ્થો ભરી રામ રામ કર્યા અને ગલે મિલ્યા. તો આપણે શા માટે આ રીતે ઝઘડવું જોઈએ? નેતાઓ તો બધા એક છે, ઉપર બધા સામસામા મળે છે, વાતોની આપ-લે કરે છે અને આપણને અહીં ઝઘડતા રહીએ છીએ. શા માટે? માટે કોઈએ પણ ઝઘડવું નહીં. જેને જે પક્ષ ગમે તેમાં મત આપો. કોઈને ભાજપ ગમતું હોય, કોઈને કોંગ્રેસ ગમતી હોય, કોઈને આપ ગમતું હોય. તો શા માટે આપણે અંદરો-અંદર ઝઘડવું જોઈએ? નેતાઓ તો બધા એક છે. અને ઘણીવાર આપણે જોઈએ પણ છીએ, ધવલસિંહ ઝાલાના દીકરાના લગ્નમાં આપના નેતા ગયા હતા, કોંગ્રેસના નેતા ગયા હતા, ભાજપના નેતા ગયા હતા. તો એ બધા સાથે મળે છે અને આપણે અહીં ઝઘડીએ છીએ. શા માટે ઝઘડવું જોઈએ? જેને જે ઈચ્છા પડે તે પક્ષમાં ભળે, માટે ઝઘડશો નહીં. જય માતાજી.